ડાયમંડ નગરી સુરતથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં રહેતા 68 વર્ષના વૃદ્ધનું કબૂતરની ચરકના કારણે મોત નીપજ્યું છે। માહિતી મુજબ કબૂતરના ચરકથી 68 વર્ષના વૃદ્ધને ફેફસામાં ઇન્ફેક્શન થઈ ગયું હતું। આ મામલો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। ફાઇબ્રોસિસ એ એક ફેફસાની બીમારી છે। નોર્મલ માણસના ફેફસા એકદમ સોફ્ટ હોય છે। સોફ્ટ એટલે કે આપણે જેમ રૂની પૂણી હોય કે બ્રેડ જેમ આપણે સ્પંજ હોય છે, જેમ ગાદી હોય છે, એ પ્રમાણેના સોફ્ટ ફેફસા હોય છે। આ સોફ્ટ ફેફસા જ્યારે આપણે શ્વસન ક્રિયા કરીએ, જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે ફેફસા ફૂલાતા હોય છે અને આપણે જ્યારે ઉચ્છ્વાસ એટલે કે શ્વાસ બહાર કાઢીએ ત્યારે ફેફસા સંકોચાતા હોય છે। આ ફેફસાનું લચીલાપણું આપણને ઓક્સિજન આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે। આ ફેફસાનો એક રોગ છે જેને ફાઇબ્રોસિસ કહેવાય, જેમાં ફેફસા કડક થઈ જતા હોય છે, એટલે કે ફેફસા એકદમ સ્ટીફ થઈ જાય એટલે એમનું લચીલાપણું જતું રહે છે, એટલે ફેફસાનો અમુક ભાગ ફૂલાતો પણ નથી અને એ સંકોચાતો પણ નથી। એટલે આ ન ફૂલાવા અને ન સંકોચાવાના કારણે ઓક્સિજનની અવરજવર ઓછી થાય છે, શરીરને ઓક્સિજન ઓછો મળે છે। આ ફાઇબ્રોસિસ થવાના ઘણા બધા કારણો છે। એમાં એક કારણ એવું હોય છે કે જેને 60-65 વર્ષ પછી ફાઇબ્રોસિસ થાય એને ઇડિયોપેથિક કહેવાય, એટલે કે જે અકારણ છે, જેનું કોઈ સ્પષ્ટ કારણ મળતું નથી। બીજું મહત્વનું કારણ જે આપણે સુરત શહેરમાં અને ઇન્ડિયામાં જોવા મળે છે એને હાઇપર સેન્સિટિવિટી ન્યુમોનાઇટિસ કહેવાય, કે જે કબૂતર અને કોઈ ઓર્ગેનિક ડસ્ટ હોય એના સંપર્કમાં આવવાથી થાય છે। કબૂતર એ નોર્મલી આપણે કબૂતર કોઈ પાડેલું પક્ષી નથી, પણ આપણે ઘણીવાર ચણ નાખવા જતા હોય, આપણી ગેલેરીમાં કબૂતર બેસતા હોય, આપણા છત પર કબૂતર બેસતા હોય, એનું ચરક, એની રજ, એના પીછા જ્યારે ગેલેરીમાં આવે અને ઘરના કોઈ વ્યક્તિ એને સાફ કરે અથવા પવનથી એ બધી વસ્તુ અંદર આવે ત્યારે એના સંપર્કથી અમુક લોકોને રિએક્શન ફેફસામાં આવે છે અને ફાઇબ્રોસિસનો રોગ થાય છે। ઉલ્લેખનીય છે કે આ વૃદ્ધને 2 વર્ષ પહેલા તેમને હાઇપર સેન્સિટિવિટી ન્યુમોનિયાનું ઇન્ફેક્શન થઈ ગયું હતું। તેઓ દરરોજ ઘરે પૂજાપાઠ કર્યા બાદ ધાબા પર કબૂતરને ચણ નાખવા જતા હતા। દરમિયાન કબૂતરના ચરકના કારણે પંકજભાઈના ફેફસામાં ઇન્ફેક્શન થયું હતું। આ ઇન્ફેક્શન વધી જતા ઓક્સિજન લેવલ ઘટવા લાગ્યું હતું, આથી તેમનું મોત નીપજ્યું છે। મૃતક પંકજભાઈ સુરતના ઘોડદોડ રોડ ખાતે આવેલી નંદનવન સોસાયટીમાં રહેતા હતા। બીમારી 3 સ્ટેજની હોય છે: એક્યુટ, સબ એક્યુટ અને ક્રોનિક સ્ટેજ। જો એક્યુટ સ્ટેજમાં અને સબ એક્યુટ સ્ટેજમાં નિદાન થઈ જાય તો આ બીમારીમાંથી કાયમી બચી શકાય છે। જો બીમારી ક્રોનિક સ્ટેજમાં ચાલી જાય તો પછી એમાંથી બચવું મુશ્કેલ હોય છે અને મોટાભાગના ક્રોનિક સ્ટેજવાળા દર્દીઓ ઓક્સિજન ઉપર આવે છે અને ધીમે ધીમે વેન્ટિલેટર ઉપર આવે છે। આ બીમારીની મુખ્ય સારવારમાં જોઈએ તો સ્ટીરોઇડ અને ઇમ્યુનોસપ્રેશન દવાઓ છે। આ સ્ટીરોઇડ અને ઇમ્યુનોસપ્રેશન દવાઓના લીધે દર્દીની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે અને એના લીધે વારંવાર ઇન્ફેક્શન થઈ શકે છે। અમુક ઇન્ફેક્શન એવા થાય કે ઇન્ફેક્શન રિકવર ના થાય અને એના લીધે પણ દર્દીનું મોત નીપજતું હોય છે। કર્ણાટકની વેટરનરી એનિમલ એન્ડ ફિશરીઝ યુનિવર્સિટીના સ્ટડી મુજબ કબૂતરના ચરકને કારણે 60 પ્રકારના રોગો થવાની શક્યતાઓ છે। કબૂતરની ચરક દ્વારા અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા, વાયરસ, પેરાસાઇટ અને ફંગસ માણસને ઇન્ફેક્શન લગાડી શકે છે। આ રોગને બર્ડ ફેન્સી લંગ પણ કહેવાય છે, જે હાઇપર સેન્સિટિવિટી ન્યુમોનાઇટિસનો એક પ્રકાર છે। આ હાઇપર સેન્સિટિવિટી ન્યુમોનાઇટિસ આગળ વધતા ફેફસાને નુકસાન કરે છે, જે બાદ તે ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિસીઝમાં પરિણમે છે। કબૂતર ઉપરાંત આ રોગ ટર્કી, મરઘીના બચ્ચા, પોપટ જેવા પક્ષીઓથી પણ થાય છે। પૂજા કરીને જ્યાં કબૂતરને દાણ નાખવાનો હતા તે દાણની અંદર એમને તરત જ અગારેની જે ચરક હતી તે એમને લાગી ગઈ ઇન્ફેક્શનમાં, એટલે 3 વર્ષ એમને ઇન્ફેક્શન થયું। ડૉક્ટર અનિલ પટેલને બતાવ્યું, ત્યાર પછી એમને ખબર પડી કે આની અંદર આ કબૂતરની ચરકને લીધે જ એમને આ ફેફસાનું ઇન્ફેક્શન થયું છે।